નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની મહિલાઓ માટે ત્રિદિવસીય ખોખો લીગ સ્પર્ધા યોજાઈ હતી। વરસાદને પગલે આયોજકોએ ખૂબ મુશ્કેલી ભોગવવી પડી હતી। જુનિયર સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, કેરલા, પોંડિચેરી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો। સબ જુનિયર સન જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી। ગુજરાતની ટીમ રનર્સ અપ થઈ હતી, જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, પોંડિચેરી, આંધ્રપ્રદેશ, દાદરા નગર હવેલી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો। અંતિમ ફેરી કર્ણાટક અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં કર્ણાટકની ટીમ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। रोल जी, ये स्पर्धा कहाँ थी, किस तरह की स्पर्धा रही और किस तरह का आयोजन था? गुजरात में किया था और खेलो इंडिया वुमेन वेस्ट थी। अकोमोडेशन भी अच्छा था। बारिश आ रहा था 2 दिन से, पर मैच ऐसा ग्राउंड भी वेट हुआ था 2 दिन, इसलिए खेला। अब खेला नहीं था। आज मैच हुआ, 2 मैच हुआ, जीत के हमें खुश हुआ। किस तरह आशा है, क्योंकि बारिश था, कितना डिफिकल्ट था सर? बहुत डिफिकल्ट था। 2 दिन से बारिश आके फुल कोर्स भी संपूर्ण हुआ था और खेलने नहीं हो रहा था, इसलिए आज बारिश नहीं है या अभी टाइम देख के। आपका नाम? स्पर्धा છે કે આયોજિત કરવામાં આવીને શું કેટલી ટીમોએ ભાગ લીધો? સ્પર્ધા અસ્મિતા ખેલો ઇન્ડિયા વેસ્ટ ઝોનમાં 5 ટીમો, મહારાષ્ટ્ર, ગોવા, કેરલા, છત્તીસગઢ, પોંડિચેરી અને ગોવા, ગુજરાત 5 ટીમો આવી। સિનિયર નેશનલ 5 ટીમોમાં 12 ટીમોમાંથી 9 ટીમો આવી। કેરલા, પોંડિચેરી, કર્ણાટકા, આંધ્રપ્રદેશ આવી મળીને 9 થી 10 ટીમો આવી। સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી યોજાઈ। વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર સ્પર્ધા મૂકી। વરસાદના કારણે અમે પછી જુમ્માદાદા વ્યાયામ મંદિર, ગુજરાત ક્રીડા મંડળ અહીંયા શિફ્ટ કરી અને સ્પર્ધામાં જે યોગદાન મહત્ત્વનું જે હતું એ જે મારા સિનિયર પ્લેયર એને બહુ સારું કામ કર્યું અને ખૂબ ખૂબ મેં એમનો આભાર માનું છું। વરસાદનું કેટલો અડચણ રહ્યું આપણને? વરસાદનું બહુ જ અડચણ રહ્યું। જ્યારે અમે ઓપનિંગ સેરેમની વાઘોડિયા મૂકી, વાઘોડિયાથી પછી શિફ્ટ કરીને જુમ્માદાદા મૂકી, ત્યારે બી વરસાદ હતો। 29 તારીખ, 28 તારીખ, 30 તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર, જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો મારી જોડે। ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જે લોકો છે ત્યાં કોઈ મદદ ના મળી જાય? તમે છેલ્લા અઠવાડિયાની સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં એવું હતું કે અમે ફોન કરીને વાત બી કરી હતી, પણ ઇમરજન્સીમાં એ લોકો એવું કીધું કે ઇમરજન્સીમાં નહીં થઈ શકે, તમારે ગાંધીનગરથી પરમિશન લેવી પડે। તો છેલ્લે અખાડ જુમ્માદાદા વ્યાયામ મંદિર અને ગુજરાત ક્રીડા મંડળે જ્યાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। Subscribe now and press the bell icon. Never miss an update.